અમદાવાદથી વૈદેહી મહારાજ પધાર્યા છે જી, અને આપ સૌ જાણો જ છો। बहुत अच्छा, बहुत बढ़िया, बहुत बढ़िया। इसी यही संस्कार दिख रहे हैं ना, तभी तो ये आयोजन होता है। तो भगवान की कृपा है। आज हमारा भी सौभाग्य है, इतने दूर से भी यहाँ पधारे, तो उनका सम्मान करेंगे। આવ્યું તૈયારી કરે ત્યાં સુધી આપણે કથાને આગળ વધારીએ। જી જી। તો ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે ગમે એટલા મોટા હોય વામન થઈને પધારે છે। વામન ચરિત્રની કથા ખૂબ સુંદર છે। હવે બલિરાજાને કોઈ હરાવી શકે એમ નથી, એટલે અદિતિ માતા કશ્યપ ઋષિને કહે છે, મને એવું કોઈ વરદાન આપો કે મારા બાળકોનું રાજ્ય મને પાછું મળે અને મારા શત્રુઓ બધા નાશ પામે। કશ્યપ ઋષિ કહે છે કે બલિરાજા હવે પવિત્ર જીવન ગાળે છે, સંયમનું બખ્તર પહેર્યું છે, પાપ છોડી દીધું છે, એને હવે યુદ્ધમાં કોઈ હરાવી ન શકે। પણ હું પરમાત્માને પ્રાર્થના કરીશ, એવું યુક્તિથી કામ કરી આપીશ કે શત્રુનું મરણ પણ નહીં થાય અને યુદ્ધમાં કોઈ એને હરાવી તો નહીં શકે, પણ એ પ્રેમથી તમને તમારા બાળકોનું રાજ્ય પાછું મળે। એટલે એક કામ કરો, 12 દિવસનું પયોવ્રત છે, આ પયોવ્રત તમે કરો, જે કરવાથી ભગવાન પરમાત્મા સ્વયં આપણે ઘેર પધારશે। પયોવ્રતનો ખૂબ સુંદર મહિમા બતાવ્યો છે। ફાગણ મહિનો, અદિતિએ કશ્યપ ઋષિને કહ્યું કે હું એકલી વ્રત નહીં કરું, તમે પણ મારી સાથે વ્રત કરો। પતિ અને પત્ની જ્યારે બંને ભગવાનને પ્રાર્થના કરે ને ત્યારે ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે। પછી એકને પૈસો જોઈએ અને એકને પરમાત્મા જોઈએ તો મેળ ન પડે, બંનેના વિચાર એક હોવા જોઈએ। બંને જ્યારે ભગવાનની ભાવથી ભક્તિ કરે ત્યારે ભગવાન જલ્દી પ્રગટ થાય। અદિતિ માતાએ કહ્યું કે સ્વામી તમે પણ મારી સાથે વ્રત કરો। કશ્યપ અને અદિતિ માતાએ 12 દિવસનું પયોવ્રત કર્યું અને પછી એનું ઉદ્યાપન કર્યું। પરમાત્મા એના સ્વપ્નમાં આવીને કહે છે, આદિનારાયણ ભગવાન અદિતિ માતાના સ્વપ્નમાં આવે છે, ચતુર્ભુજ નારાયણના દર્શન થાય છે અને કહે છે કે આ સ્વરૂપને બરાબર અંદર ઉતારો, એનું ચિંતન કરો। તમે જોજો જેવા આચાર વિચાર હોય ને એવા બાળકો જન્મે। સગર્ભા થયા પછી માતાની જવાબદારી બહુ વધી જાય છે। જન્મ લીધા પછી બાળકને સંસ્કાર આપીએ એના કરતા પણ વિશેષ જ્યારે બાળક ઉદરમાં હોય, ગર્ભમાં હોય ત્યારે જ એને સંસ્કાર આપવા જોઈએ। અને એટલે તમે જુઓ, સગર્ભા થયા પછી શ્રીમદ ભાગવતનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, રામચરિત માનસનો પાઠ કરો, બાળકમાં એ ગુણો આવે છે। અને આજકાલ શું થાય છે, ફિલ્મના ગીત ગાય, અરે ઘણા તો હોરર શો જોવે, પછી એ બાળક ભૂત થઈને જ આવે, એવું હોરર જેવો છે। આપણા જેવા વિચાર હોય, આચાર હોય એવા જ બાળકો જન્મે છે। એટલે ભગવાને અદિતિ માને કહ્યું કે આ સ્વરૂપને બરાબર મનથી અંદર ઉતારો, એના નિત્ય દર્શન કરો।
હું તમારે ઘેર પુત્ર સ્વરૂપે પ્રગટ થઈશ. આપણે એવું ઈચ્છતા હોય કે આપણો બાળક ગુણવાન થાય, સંસ્કારી થાય, તો ગર્ભમાં જ એ બાળકને સારા સંસ્કાર આપવા પડે છે. રસોઈ કરતી વખતે પણ રસોઈ કરનારનું મન પવિત્ર હોવું જોઈએ. રસોઈ કરતા કરતા પણ જો પરમાત્માનું ચિંતન સ્મરણ થાય તો એ રસોઈમાં પણ ભગવાનના ગુણો મળેલા છે. એ ખાનારનું મન પણ શુદ્ધ બને છે. અને આજકાલ તો સિરિયલ એકઈ જવા નહીં દેવાની. વ્યવસ્થા એવી રાખે રસોડામાંથી ટીવી દેખાય અને રસોઈ કરતા કરતા સિરિયલ જોવે. અને સિરિયલ કેવી પાછી? એ સાસુ વહુના કાવા દાવા જ હોય. જીવનમાં આવું ક્યારેય બનતું જ નથી જેવું એમાં બતાવવામાં આવે છે. અને ઘણી વાર તો એને કારણે ઘરમાં ઝઘડા ઉત્પન્ન થાય છે. અને એટલા માટે સારા ચિત્રો જોયા હોય, સારી કથાઓ શ્રવણ કરી હોય, સારું આચરણ કર્યું હોય તો એ ગુણો અન્નમાં પણ મળેલા છે, ગર્ભમાં પણ મળે છે. અદિતિ મારા માતા વિચાર કરે છે કે હવે હું કેવલ પ્રેમથી પરમાત્માનું ચિંતન કરીશ, સત્સંગ કરીશ. અને સત્સંગનો બહુ મહિમા બતાવ્યો છે. અદિતિ એટલે બ્રહ્માકાર વૃત્તિ. અદિતિ અને કશ્યપ આ બંને પરમાત્માના ચરણમાં હંમેશા નિત્ય સેવા પૂજામાં તત્પર રહે. 12 દિવસનું પયોવ્રત, આખો દિવસ દૂધ ઉપર રહી આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરે છે, સ્મરણ કરે છે. અદિતિ માના પેટમાં ગર્ભ રહ્યો. પરમ પવિત્ર પ્રાપ્ત સમય પ્રાપ્ત થયો. 10 દિશાઓ પ્રસન્ન થઈ. મંદ સુગંધ શીતલ વાયુ વાવા લાગ્યો. આકાશમાંથી દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિદેવ બહાર આવવા લાગ્યા. અને આજ પરમાત્માની કૃપા થઈ. પરમ પવિત્ર ભાદ્રપદ મહિનો, શુક્લ પક્ષ દ્વાદશી તિથિ, જેને લોકો વિજયાદશી કહે છે, મધ્યાહન કાળ, અભિજીત મુહૂર્ત, અને એમાં અદિતિ માતાની સન્મુખ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી. કશ્યપ ઋષિને ખબર પડી કે મારે ઘેર ભગવાન પધાર્યા. સંધ્યાદિક નિત્ય કર્મ કરી દોડતા દોડતા આવ્યા છે અને ચારે તરફ પ્રકાશ પડ્યો છે. ભગવાનના ચરણમાં વંદન કરે છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનાર, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુ હેક્ષણમ સહાર વક્ષ સ્થલ કૌસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ભગવાને કહ્યું કે તમે ચિંતા ન કરશો, હવે ચિંતન કરો. મારા સ્વરૂપને બરાબર ઓળખી લો. માતા પિતાને પોતાના સ્વરૂપનું ભાન કરાવી અને પછી ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને 2 હાથવાળા બટુક બ્રહ્મચારી વામનજી મહારાજનું સ્વરૂપ લીધું. બોલીએ શ્રી વામનજી મહારાજ કી જય. વામન ચરિત્રની આગળ કથા કરીશું. પધારેલ વૈદેહી મહારાજ તથા સાથે આવેલા સંતો દરેકનું આપણે સન્માન કરીશું. જ્યોત્સનાબેનને
रामचंद्र भगवान भगवान की जय। नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यो वरपादुकाभ्यो आचार्यसिद्धीश्वरपादुकाभ्यो नमोऽस्तु लक्ष्मी प्रतिपादुकाभ्य ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा अखण्डमण्डलाकायं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। हमारे सभी के बीच उपस्थित परम पूज्य श्री वैदेही जी महाराज हम सभी भक्तों को अपनी आशीर्वाद समर्पित करेंगे। 2 वचनों के साथ उनका आशीर्वाद ग्रहण करें। वेदो वसिष्ठा वृषि योगिशं च पराशरं श्रुतिविदं व्यासं जिताक्षं सुकं श्रीमन्तं पुरुषोत्तमं गुणनिधिं गंगाधराद्यान् यतिन् श्रीमद्राघवदेशिकं च वरदं स्वाचार्यवर्दं श्रये सीतारामसमारम्भां श्रीरामानन्दार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां श्रीवन्दे गुरुपरम्पराम्। बोलो सियावर रामचंद्र। कौशलेंद्र मठ की जो शक्ति है, हाँ, वो मालसर में है। और ये जो स्थान है बड़ा पवित्र है। अपने राम को नर्मदा जी की परिक्रमा में जो 2009 में शुरू हुई थी, 2010 में यहाँ पर आने का सौभाग्य मिला था। 2010 की बात है। धीरे धीरे चलते थे, पैदल आते थे, पैदल चलते थे। एक दिन में 5 से 6 किलोमीटर की परिक्रमा करते थे। यहाँ रुकने का भी सौभाग्य मिला और उस स्थान पर रुकने का सौभाग्य मिला जहाँ पर अंतर्राष्ट्रीय ख्याति प्राप्त विश्व प्रसिद्ध कथावाचक, कथाकार, जितने भी कथाकार हुए हैं आज तक, जो उनको अपने हृदय में स्थान देते हैं, डोंगरे जी महाराज के आश्रम में जहाँ वो रुकते थे, वहाँ भी मुझे एक रात बिताने का सौभाग्य मिला और वो कमरे का भी दर्शन करने का सौभाग्य मिला जहाँ पर वो जमीन में सोया करते थे, चारपाई बिछा करके। भारत के जितने भी महान कथाकार हुए हैं, और मैं समझता हूँ पंडित योगेश भाई शुक्ल शास्त्री जी भी इस बात को अपने हृदय से स्वीकार करेंगे, उनकी कथा की विशेषता की जो मूल तत्व कहा करते थे। भगवान के गुणानुवादों को उन्होंने भक्तों के कानों में इतना पिलाया
कि मैं समझता हूं जिन्होंने सुना होगा वो मुक्त हो गए होंगे। उस स्थान को मुझे देखने का सौभाग्य मिला और उनका जीवन चरित्र अद्भुत था। आप विचार करो, पता लगा कि उनकी पत्नी का निधन हो गया है और वो गए। जहां जहां उन्होंने कथा कराई थी वहां जो कुछ भी प्राप्त हुआ वहां वो गौशाला में अर्पित कर देते थे या नई गौशाला खोलते थे या संस्कृत भाषा के उत्थान के लिए कार्य करते थे। अपनी प्राचीन परंपरा का किस तरह से उत्थान हो या वो अन्य क्षेत्र खोलते थे, वो पूरा धन अर्पित कर देते थे। लेकिन जब पत्नी ने शरीर छोड़ा और आपके बंबई का सेठ उनके साथ था, तो उसने कहा कि अंतिम संस्कार में तो कुछ लगेगा, मेरे पास तो कुछ है ही नहीं। विचार करो कैसा कथाकार था। उस कथाकार ने अपने जीवन का महत्वपूर्ण अंतिम समय इस स्थान पर व्यतीत किया और अपने आप को नर्मदा जी में कहा कि यहीं अर्पित कर देना। तो ऐसे स्थान में हमारी मातृ स्वरूपा जोशना बहन, चंद्रकांत भाई शुक्ला और उनका परिवार यहाँ कथा करा रहे हैं, ये बड़े सौभाग्य की बात है। और आप जो उनके सब शिष्य हैं, उनकी जो उनके दाएं बाएं जो उनके हाथ हैं, उनकी शक्ति है, हाँ, जिनके बल पर वो कौशलेंद्र मठ का उत्थान करती हैं, और उन्हीं के बल पर आज यहाँ भी पहुँच करके सबका आनंद दे रही हैं। ये बड़े सौभाग्य की बात है। निश्चित रूप से आपके जीवन में एक नई चेतना आएगी। वैसे आप सभी चैतन्य हैं, इसमें कोई दो राय नहीं है, क्योंकि हमारे गुरुजी ने आप लोगों को इतनी कथा सुनाई है, हाँ। तो और आज पंडित जी आपको व्यासपीठ पर कथा सुना रहे हैं, तो इसका भी एक अलग आनंद होता है। स्थान की अपनी विशेषता होती है। एक बार अपने राम को धौलपुर जाने का सौभाग्य मिला। चंबल नदी के किनारे धौलपुर है। तो हनुमान जी का महान स्थान था, हनुमान जी का बड़ा सुंदर स्थान था। तो वहाँ के महंत जी ने धौलपुर की विशेषता बताई। उन्होंने कहा कि यहाँ श्रवण कुमार अपने माता पिता को लेकर पहुंचा और कहने लगा, मैंने ये क्या पंगा ले लिया है, हाँ, मेरा अपना कोई काम नहीं है, मैं इनको ढोके ले चलूं? उसका नहीं, अब मैं आपको आगे नहीं ले आ सकता हूं। तो उनको बड़ा आश्चर्य हुआ, उनके माता पिता को, मेरा बेटा तो ऐसा है ही नहीं। उन्होंने कहा ये क्या हो गया अचानक? तो इतने में पिता ने कहा, देख ब्रजभूमि पास में है, हाँ, मथुरा वृंदावन का क्षेत्र पास में है, तुम हमें वहां पहुंचा दो और उसके बाद तुम्हें जहां जाना है जाओ, तुम स्वतंत्र हो, क्योंकि हम अपना जो अंतिम समय है तीर्थ स्थान में धाम में काट लेंगे। उसने कहा ठीक है। उसको लगा कि हमारा एक पड़ाव आ गया जहां मैं इनको छोड़ दूंगा। एक काम करना, उसके पिता ने कहा कि यहाँ की मिट्टी को बटोर ले, यहाँ जो मिट्टी है उसको बटोर लो और एक कपड़े में बांध लो, ले जाओ। रख लिया उसको भी और लेके चला। चलते 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 ब्रजधाम में पहुंचा। उसके माता पिता ने कहा कि अब हम यहीं रहेंगे, तुम जाओ, स्वतंत्र हो अब। उसने कहा, अरे आप ऐसी कैसी बात कर रहे हैं, आप मेरे माता पिता हैं, आपने मुझे जन्म दिया है, मैंने संकल्प लिया है कि मैं आपको अपने कंधों में बैठा करके। उसने कहा, लेकिन तू धौलपुर में तो ऐसा बोल रहा था, हाँ? नहीं नहीं, मेरे से बहुत बड़ी भूल हो गई है, मैं क्षमा मांगता हूं। तो इतने में उसके पिता ने कहा, जो मिट्टी तूने
बटोर के रखी है, उसको जरा फैला दे तो उसमें चढ़ के बोल तो वही भाषा बोलने लग गया वहां की। तो स्थान का असर होता है। तो आप वहां कथा करा रहे हैं जहां डोंगरे जी महाराज ने अपना समय व्यतीत किया, जहां से चेतना प्राप्त की और सनातन धर्म के अनुयायियों को चैतन्य किया। ये बड़े सौभाग्य की बात है। मैं विशेष रूप से चंद्रकांत भाई जी को आज याद करूंगा, क्योंकि उनसे तो हमारा एक मित्रवत व्यवहार था और वो आते थे, हम जब भी उनसे अपने मन की बात करते थे तो उसका समाधान करते थे, क्योंकि भक्त के बगैर कोई काम संभव न थी। भगवान भी अब कोरोना काल में भगवान ने भी सोचा होगा कि मैं कहाँ अकेले अकेले होगा, मंदिर में आना बंद हो गया था। हाँ, तो भगवान को भी लगा होगा कि हाँ, क्योंकि भगवान और भक्त का संबंध है और बीच में होता है संत साधु होता है। तो मैं उनको स्मरण करता हूँ, उनकी पवित्र भावना को, और वही स्वरूप, उनका वही स्वरूप, उनकी वही भावना मुझे आज उस परिवार में दिख रही है जो स्वयं चैतन्य हो रहे हैं, साथ ही अपने कौशलेन्द्र मठ परिवार को भी चैतन्य कर रहे हैं। ये बड़े सौभाग्य की बात है। अपनी ज्योत्सना बहन ने कहा पंडित जयप्रकाश जी से कि वैदेही से कहना आना जरूर, और उन्होंने हमको फ़ोन किया कि भाई कुछ भी हो जाना ज़रूर। और मैं आपको बताऊं, कल शाम को मैं हॉस्पिटल में था और आज संभवतः कान का ऑपरेशन होना था। तो मैंने उनको आज सवेरे फ़ोन आया, कहना हर हालत में जाना होगा। तो हमारे उत्पल भाई त्रिवेदी जी तैयार हो गए, साथ में हमारे शरद भाई भट्ट जी और अशोक जी सब तैयार हो गए कि हाँ चलेंगे, हाँ ज्योत्सना बहन का कार्यक्रम है, अवश्य चलेंगे। क्योंकि इन्होंने अपने मठ में ऐसी चेतना पैदा कर रखी है, कोई कमी होती है तो मैं इन्हीं से कहता हूँ ये क्यों कमी हो रही है, आप ठीक कीजिए। और फिर भाई इनमें तो है ये शक्ति है, शक्ति स्वरूपा है, और आप जैसी बहनें उनके साथ हैं, तो इस बात के लिए हम प्रसन्न रहते हैं, आनंद रहते हैं, आनंदित रहते हैं, आह्लादित रहते हैं कि हमारे मठ में कोई ऐसी है जो कि हमारे गुरु परंपरा को सही ढंग से संचालित करेगी। विचार करो, मठ के संस्थापक का भंडारा नहीं होता था, तो मैंने ज्योत्सना बहन से कहा कि भाई ये तो ठीक नहीं है, आप लोग तो, और उन्होंने पूछा कितना खर्चा होता है, तुम अपने गुरुजी के भंडार में कितना करते हो? मैंने कहा 1.25 लाख तो हो ही जाता है। कहीं इतना ना था, तो उन्होंने फिर करके जितना कर सकती हैं, हाँ मतलब शुरू कर दिया। मठ के जो संस्थापक योगीराज जी महाराज, जगत गुरु रामंत स्वामी राम प्रपन्नाचार्य जी महाराज को हम भूल नहीं सकते हैं, जिन्होंने दूध पी करके श्री कौशलेन्द्र मठ की स्थापना की, और वो उन्होंने कहा कि नहीं होगा, और वहाँ पत्थर लगा दिया है। कितनी बड़ी बात है, क्योंकि हमेशा तो व्यक्ति रहता नहीं है, मैं नहीं रहूंगी तो मेरे बच्चे आगे करेंगे, और फिर उनके बच्चे आगे, परंपरा चलती रहेगी। तो ये एक बड़ी मतलब दूरदृष्टि की बात है। मैंने अपना निवेदन व्यक्त किया था कि योगीराज जी को तो याद करना चाहिए। हम लोग किससे कहेंगे? हाँ, भक्तों से कहेंगे, और किससे कह सकते हैं? अपने पास तो कुछ है ही नहीं, बाबा जी हैं अपने, हाँ कहाँ से लाएंगे? जहाँ आप लोग देते हो जोड़ जोड़ करके कर देते हैं, सेवा हो जाती है। आज कौशलेन्द्र मठ में गौशाला की देखो कितनी अच्छी स्थिति हो रही है, आप ही के बल पर हुआ है ये। तो साधु तो निवेदन करता है, अब भगवान से भी कहते हैं, और भगवान जो है भक्तों को प्रेरित करते हैं। तो ये अहोभाग्य है कि नर्मदा जी के इस पावन तट में यहाँ पर आप कथा का श्रवण कर रहे हैं। कथा की सबसे बड़ी विशेषता होती है, हमारी शंका का समाधान करती है। हम सब सशंकित हैं, तो संसार में एक तो उलझे हुए हैं, कौन सी बढ़िया गाड़ी लें, कौन सा बढ़िया कपड़ा लें, हाँ पैसा ज़्यादा होगा तो अच्छी दुकान में जाएं। लेकिन ईश्वर के लिए जो है, संसार में अविश्वास हो सकता है, जबकि तुलसीदास जी महाराज कुछ और कहते हैं, मैं उसके बारे में अगर समय मिलेगा तो चर्चा कर लूंगा। विश्वास और श्रद्धा दो चीज है।
भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो। याभ्याम विना न पश्यंती, इसके बगैर आप देख नहीं सकते भगवान को। तो ये हमें कथा बताती है। राम कथा सुंदर करतारी और संशय व्यग उड़ावनहारी, संशय को समाप्त करती है कथा। मानस में उत्तरकांड में एक चौपाई आती है, बारी मथे घृत होई बरु सिकताते बरु तेल। तुलसीदास जी महाराज कह रहे हैं, संत शिरोमणि गोस्वामी तुलसीदास जी महाराज कह रहे हैं कि जल को मथोगे तो उसमें से घी निकल सकता है। संभव छे नत्ती। आज से 30 साल पहले 40 साल पहले कोई सोचता होगा कि हाथ में मोबाइल आ जाएगा? पहले तो तार आता था, टेलीग्राम आता था, पता क्या हो रहा क्या हुआ, अब लोग पूछते थे तुम्हारे घर में टेलीग्राम, कैसी खबर है, पता नहीं कैसी खबर है। चिट्ठी लिखते थे, 7 दिन बाद पहुंचती थी, फिर उसका जवाब देते थे, फिर उसका 7 दिन बाद। हाँ, कैसा जीवन था। आज खट से सब कुछ कर लो, तुरंत आप हवाई जहाज का बुक कर लो टिकट, रेलवे का टिकट बुक कर लो, पैसे का ट्रांसफर कर लो। पहले कैसा जीवन था, रेलवे के लिए रेलवे लाइन में जाना पड़ता था, पूछताछ में पूछना पड़ता था। आज पता कर लो ट्रेन कहाँ है, कैसी है, किस स्थिति में, कब आ रही है, कितने घंटा लेट है। आज से 30 साल 40 साल पहले किसने सोचा था कि ऐसा समय हम देखेंगे। अब वो कहते कर लो दुनिया मुट्ठी में, एक छोटा सा आ गया है मोबाइल, कर लो दुनिया मुट्ठी में। क्या मतलब है, संसार में असंभव नाम की कोई चीज नहीं है। संसार में अगर असंभव है तो इसका मतलब यह है कि हमारा दोष है, हम अक्रिय हैं, हम निष्क्रिय हैं, हम अकर्मण्य हैं। तुलसीदास जी महाराज कह रहे हैं, आज से 400 साल पहले उन्होंने कह दिया, जल को मथोगे तो घी निकल सकता है, बारी मते घृत होई बरु और सिकता ते बरु तेल। सिकता मतलब रेता, नदी किनारे जो रेत होती है ना, जिससे मकान बनता है, हमारे यहाँ बालू कहते हैं उसको, क्या यहाँ रेत कहते हैं, रेता, रेत, हाँ रेत। और वो कहते हैं रेत में से तेल निकल सकता है, क्या ये संभव है? तुलसीदास जी महाराज कह रहे हैं। तो बात तो माननी पड़ेगी। जिन्होंने जितनी भी रचनाएं लिखी वो हम लोगों के लिए आज अनुकरणीय है, चाहे वो हनुमान चालीसा हो, चाहे वो श्रीमद् रामचरितमानस हो, चाहे वो हनुमान बाहुक हो, जितने भी 14 प्रकार में उन्होंने 14 रचनाएं लिखी, सब प्रसिद्ध हुई, सरल भाषा में रखी, तो उनकी बात माननी पड़ रही है। फिर वो आगे कहते हैं, बिनु हरि भजन न भवतरिया, यह सिद्धांत अपेल। बिना हरि भजन के तुम इस संसार से मुक्त नहीं हो सकते हो, ये निश्चित है, इसमें कोई दो मत नहीं है। अगर संसार से तर होना है तो जो गुरुजी ने मंत्र दिया है उसको अवश्य जपो, वो मुक्ति का साधन है। नर्मदा जी जो हैं वो सिद्धिदात्री हैं। नर्मदा जी की परिक्रमा करोगे तो सिद्धि की प्राप्ति होती है। और कहते हैं अगर सही मन से और बिल्कुल विश्वास के साथ नर्मदा जी की परिक्रमा करो तो वो दर्शन भी देती हैं। शिव की पुत्री हैं नर्मदा जी। नर्मदा सर्वदा कहा गया है। नर्मदा जी का एक अर्थ ये भी है, नर तू अपने मद को हर, नर्मदा कहते हैं नर्मदे हर। नर, हे मनुष्य, तुम अपने मद को, अपने अहंकार को समाप्त करो। ये नर्मदा जी का मूल मंत्र है। तो मैं आप सभी को इसके लिए धन्यवाद देता हूँ। और भी कहना चाहता था लेकिन आप, क्योंकि एक तो भाषा का अंतर हो जाता है, आपनो भाषा तो आपनो छे, हाँ मिठास हाँ होता है एक भाषा का। तो हमें अपने पंडित जी ने बोलने का अवसर दिया, मैं आप सभी को प्रणाम करता हूँ। और मैं एक बात और कहूँगा, बस एक मन की बात है
आप उसको फैलाइए कि कौशलेंद्र मठ जिस सिद्धांत पर, जिस भावना से उसकी स्थापना हुई है वो होनी चाहिए। मैं स्पष्ट कर दे रहा हूं। योगीराज जी महाराज जी विद्वान थे, विद्वान की परंपरा है वहाँ। और मैं समझता हूँ कि वर्तमान समय में जो स्वामी सर्वेश्वराचार्य जी बैठे हैं वो भी विद्वान होंगे। लेकिन विद्वत्ता का मतलब ये नहीं है कि कमरे में बैठे रहना, बस कुछ करना नहीं। निष्क्रियता जो स्थान की विशेषता को समाप्त करती है। तो वहाँ योगीराज जी महाराज जी से परंपरा शुरू हुई समाज को पुस्तक देने की। योगीराज जी महाराज जी से परंपरा शुरू हुई समाज को पत्रिका देने के लिए। तो अब आजकल बंद है, कुछ नहीं हो रहा है। और मैं तो सोच रहा था, मैं तो 2022 से जुड़ा भी था। हाँ, अब मैं कोई क्या करें? नहीं तो महाराज तो 6, हम तो नर्मदा जी ने अपनी गोदी में बैठा रखा है। हाँ, ये भी अपना शिष्य है, ये भी नर्मदा जी किनारे मिला हमको। और ये भी परम नर्मदा जी का भक्त है, ये छोड़ता नहीं किनारा नर्मदा जी का। क्या करें? और जो हमने अपना आश्रम बना रखा वहां कौन रहेगा? आप रहोगे? बोलो। ठीक है, छोड़ो, मैं मन की बात कर रहा हूं। मैं कह रहा हूं कि जो हमारा सिद्धांत है, जो हमारे वेदांत का, रामानंद वेदांत का जो सिद्धांत है, उसके प्रचार प्रसार के लिए मठाधीश को काम करना ही होगा। सिर्फ हम रोटी खाने के लिए, मलाई चापने के लिए नहीं बने हैं, पैसा बटोरने के लिए नहीं बने हैं। इसलिए मैं आपको यहाँ से मालसर की इस भूमि से, मालसर का मतलब ये देखो, माल का सर, सर में जो अपने है भाई, ये बुद्धि है, बुद्धि से ही व्यक्ति काम करता है। सर का माल क्या है? बुद्धि, विवेक, विचार, उसका हम प्रचार प्रसार करें तभी जीवन है। अन्यथा भंडारा कोई, देखो भंडारे से क्या होता है? शरीर पुष्ट होता है, शरीर मजबूत होता है भोजन से, लेकिन बौद्धिक स्तर का भी विकास करना है। तो उसके लिए हमारे यहाँ की परंपरा है। भारतवर्ष में एक अपना ही मठ है, श्री योगीराज जी महाराज जी ने जो उसको स्थापित किया, और हमारे गुरु जी महाराज जगतगुरु रामचार्य स्वामी रामेश्वरानंदाचार्य जी महाराज ने उसका जबरदस्त प्रचार प्रसार किया। वही हम देखना चाहते हैं। मुझे याद है आप सब थे वहाँ पर पिछले साल, आज ही कल का दिन था नवंबर का, जब सर्वेश्वर को बैठाया गया था। तो मैंने कहा था कि एक नया सवेरा हो रहा है, नया उजाला हो रहा है, अब इस मठ में चेतना आनी चाहिए। लेकिन 1 साल हो गया, कुछ नहीं हुआ। तो मैं आपसे कहूँगा कि वैदेही ने वहाँ जोर दे के बोला है नर्मदा जी किनारे, तो आप भी जोर दे के कहो उसको। हाँ, तो ये मैं समझता हूँ यहाँ आना मेरे लिए सार्थक होगा, और यही हमारे मठ की चेतना है। आप उस सबको चेतन रखिए। जैसे भारतीय जीवन बीमा का आता है ना, ऐसे बीच में दीपक चल रहा है, ऐसे ऐसे आप हाथ करिए और वो परंपरा बनी रहेगी। आप ही कर सकते हैं ये काम, और ये महिला मंडल कर सकती है। स्वयं हमसे जगतगुरु रामचार्य स्वामी रामाचार्य जी महाराज ने कहा कि गेट बनाया बहनों ने, मैंने जो जो कहा उन्होंने किया। तो ये बात मैं आपसे निवेदन करूंगा करबद्ध प्रार्थना के साथ। तो यही हमारे मठ की चेतना है। चेतना रहेगी तो बहुत दूर तक उसकी आवाज़ जाएगी और आप सबको इसका लाभ मिलेगा। बोलो सियावर रामचंद्र भगवान की जय। पवन सुश्री हनुमान जी महाराज की जय। जगत गुरु स्वामी रामानंदाचार्य जी महाराज की जय। जय जय सीताराम। राम। बोलो सदगुरुदेव की जय। भगवान की कृपा से संत पधारते हैं, और आज परमात्मा की कृपा से अदिति के घर वामन जी पधारे हैं। પછી તો વામનજીને સુંદર મજાની યજ્ઞોપવિત સંસ્કાર કર્યા। સાક્ષાત સૂર્યનારાયણ આવી અને એકાંતમાં ગાયત્રી મંત્રની દીક્ષા આપી, અને દીક્ષા આપે એટલે દેવ થાય, દેવના ગુણો એની અંદર આવે। વામનજી હવે બ્રહ્મચારી થયા છે,
બ્રહ્માજી વામનજીને કમંડળ આપે છે અને ધરતીમાં બ્રહ્મચારીને બેસવા માટે મૃગ ચર્મનું આસન, અદિતિ માએ લંગોટી પહેરાવી સાક્ષાત માતા પાર્વતીજી ભિક્ષા આપે છે. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે અને વામનજીને કહ્યું કે તમે ભિક્ષા માગો અને ભિક્ષા માગીને મને અર્પણ કરો. વામનજી મહારાજ બાલ સ્વરૂપ છે, 7 વર્ષના. ભગવાન તો જાણતા હતા. બલિનું અભિમાન ઉતારવા માટે વામનજી મહારાજ ભિક્ષા માગવા માટે નીકળ્યા છે અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે, ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે ભગવાન સાક્ષાત અનેક દેશને પવિત્ર કરતા વામનજી મહારાજ નર્મદા નદીના કિનારે મોટો મંડપ બાંધેલો છે. યજ્ઞ મંડપમાં વિરાજેલા ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી અગ્નિમાં આહુતિ આપી રહ્યા છે અને એ સમયે વામનજી મહારાજ હાથમાં કમંડળ, પગમાં પાવડીઓ અને સુંદર મજાની લંગોટી ધારણ કરી છે. ભસ્મનું ત્રિપુંડ, સુંદર જટા અને વામનજી મહારાજ ભિક્ષા માગવા માટે નીકળ્યા છે. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. 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 ઉતારવા બલિનું અભિમાન મારા વાલા. 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 આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. સુંદર ભજાનું બાલ સ્વરૂપ વામનજી મહારાજ પધારે છે. ભિક્ષા માગવા માટે નીકળ્યા છે. જગતના ઇતિહાસમાં આવો ભિક્ષુક કોઈ થયો નથી ને થાય પણ નહીં. સાક્ષાત ભગવાન ભિક્ષા માંગવા નીકળ્યા અને જેણે જેણે ભિક્ષા આપીને એના જીવનમાં અન્ન અને ધનના ભંડાર ભરપૂર થઈ ગયા. આજ સાક્ષાત નારાયણ બલિરાજા પાસે ભિક્ષા માંગવા માટે નીકળ્યા છે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. દરેકને દર્શન આપે છે વામનજી મહારાજ. તમારા બધા પાસે આવશે. કર્મા કમંડળ સાર મારા વાલા. 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 આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે.
મૃગ ચર્મ કાંખમાં શોભતું રે ખાકમાં શોભતું રે હા મૃગ ચર્મ કાંખમાં શોભતું રે ખાકમાં શોભતું રે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા પુણ્ય બાલ વિશાલ મારા વાલા હે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા પુણ્ય બાલ વિશાલ મારા વાલા આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે હરિ બોલ सरस्वती हार स्वभाव तारे સરસ્વતી હાર તેરા અવતારે सरस्वती हार पेराव तारे સરસ્વતી હાર તેરા અવતારે माता पिर से छे पकवान मारा वाला માતા પીરસે છે પકવાન મારા વાલા हे माता पिर से छे पकवान मारा वाला માતા પીરસે છે પકવાન મારા हे વાલા आज विष्णु वामन बनी चालिया रे આજ વિષ્ણુ વામન બની ચાલિયા हे રે आज विष्णु वामन बनी चालिया रे करुणा सिंधु क्या चलिया रे करुणा सिंधु क्या चलिया रे करुणा सिंधु क्या चलिया रे કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે अधूरी छे आम आस मारा वाला અધૂરી છે આમ આશ મારા વાલા हे मटाड़वा बीजो इंद्र मारा वाला મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા आज विष्णु वामन बनी चालिया रे વિષ્ણુ વામન બની ચાલિયા રે हरि बोल એવો રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી रसियो रूपाड़ो रंग दे लियो रे घेर जाओ गम तू नहीं ઓ એવો રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી
આન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઓ ગમતું નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાઓ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી આન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઓ ગમતું નથી મન શ્રી રાધે હજ મન શ્રી રાધે મન શ્રી રાધે હજ મન શ્રી રાધે રૂગો કચ્છમાં હું જાઉં છું રે રૂગો કચ્છમાં હું જાઉં છું રે ભણવા બલીનું અભિમાન મારા વાલા બલીનું અભિમાન મારા વાલા હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે હરિ બોલ राधे राधे रटो चले आएंगे मुरारी 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 आएंगे मुरारी चले आएंगे बिहारी आएंगे मुरारी चले आएंगे बिहारी हे आएंगे मुरारी चले आएंगे बिहारी आएंगे मुरारी चले आएंगे बिहारी राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधा मेरी मोहन तो मोहन मुरारी राधा रानी मोहन तो मोहन मुरारी राधा मेरी मिश्री तो मखन बिहारी राधा मेरी मिश्री तो माखन बिहारी राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः આ તેજ જોઈને બલિરાજાને થયું કે ઓહો મારા ભાગ્યનો ઉદય થયો મારે આંગણે આવા સાધુ સંતો આવે આજ બટુક બ્રહ્મચારી મારે ઘેર પધાર્યા છે વિંધ્યાવલી રાણીને કહ્યું કે લાવો મારે આ બટુક બ્રહ્મચારીની સેવા કરવી છે એના પગ ચરણ પખાડવા છે કે જારી લઈ આવી અને વામનજી મહારાજને
આસન ઉપર વિરાજમાન કર્યા અને બલિરાજા વામનજી મહારાજના ચરણ પખાડે છે. વિંધ્યાવલી રાણી જળ જારીમાંથી અર્પણ કરે અને વામનજી મહારાજના ચરણ હાથમાં લઈ અને બલિ મહારાજ પખાડે છે. વામનજી મહારાજનું દિવ્ય તેજ જોયું, બધાને ખૂબ આનંદ થયો. બલિરાજાની કન્યા એ પણ એક ટક જોઈ રહી છે. વિંધ્યાવલી રાણી કહે છે, કેટલો સુંદર બાળક દેખાય છે, ધન્ય છે એના માતા પિતાને કે આવા સુંદર બાળકને જન્મ આપ્યો. બધા ખૂબ વખાણ કરવા લાગ્યા. શુક્રાચાર્યજી એક ટક જોઈ રહ્યા છે, કોણ છે આ કોઈ સાધારણ બાળક લાગતો નથી. પછી આંખ બંધ કરી શુક્રાચાર્યજી જોયું કે આ કોઈ સાધારણ બાળક વામનજી નથી, આ તો ચતુર્ભુજ નારાયણ ભગવાન સ્વયં વામનજી થઈને આવ્યા છે. બલિરાજાએ ખૂબ વખાણ કર્યા, મહારાજ તમે બહુ સુંદર લાગો છો. તમારા જેવા ભિક્ષુક કોઈના ઘેર માગવા જાય નહીં અને આજ તમે બલિરાજાને ત્યાં આવ્યા છો, ખૂબ આનંદ થયો. બોલો મહારાજ તમારે શું જોઈએ છે, તમને શું આપું? કહેતા હોય તો ગાયોનું દાન કરું, કહેતા હોય તો સુવર્ણનું દાન કરું, કહેતા હોય તો ભૂમિનું દાન કરું. અરે તમારી ઈચ્છા હોય ને મહારાજ લગ્ન કરવાની તો મારી કન્યાનું દાન કરવા પણ તૈયાર છું. મને આવો જમાઈ ક્યાંથી મળવાનો? વામનજી મહારાજ કહે છે, રાજન હું શેનું દાન લેવા આવ્યો નથી, હું તો કેવલ 3 ડગલા પૃથ્વીનું દાન લેવા આવ્યો છું. બલિરાજાને થયું કે બાળક બહુ નાનો છે, માગતા આવડતું નથી, આ 3 ડગલા પૃથ્વીમાં શું થવાનું? મહારાજ તમે મને એમ છે ભણ્યા છો પણ હજી ગણ્યા નથી. અરે તમે મોટા થશો, તમારા લગ્ન થશે, તમારો પરિવાર થશે, પછી તમારે બધી જરૂર પડશે. 3 ડગલા પૃથ્વીમાં તમારું શું થશે? કહેતા હોય તો હું બીજું બધું તમને સર્વસ્વ દાન કરવા તૈયાર છું. વામનજી મહારાજ કહે, અત્યારે 3 ડગલા પૃથ્વીનું તો દાન આપ, પછીની વાત પછી. બલિરાજા જાણતા નથી કે આ કોઈ સાધારણ નથી, સાક્ષાત પરમાત્મા આદિ નારાયણ વામનજી થઈને આવ્યા છે. કોઈના ઘેર જાઓ ને તો પહેલા એના વખાણ કરો. વખાણ કરો એટલે બધું મળે. ખાંડ કરતા પણ વખાણમાં બહુ મીઠાશ. વામનજી મહારાજ બલિરાજાના વખાણ કરે છે કે ધન્ય છે તારા દાદા પ્રહલાદજીને, ધન્ય છે તારા પિતા વિરોચનને, ધન્ય છે પરદાદા હિરણ્યકશિપુને. બલિરાજા વિચાર કરે છે 7 વર્ષનું બાલ સ્વરૂપ અને મારા દાદા પરદાદાની વાતો કરે છે. આ કોઈ બહુશ્રુત બ્રાહ્મણ લાગે છે, ત્રિકાળ જ્ઞાની લાગે છે. મહારાજ બોલો તમારે જે જોતું એ આપવા તૈયાર છું. અને પછી તો વામનજી મહારાજ કહે છે, મારે કંઈ જોતું નથી, કેવલ મને 3 ડગલા પૃથ્વીનું દાન આપો બસ. ત્યારે બલિરાજા દાન આપવા તૈયાર થયા છે. શુક્રાચાર્યજી વિચાર કર્યો કે આ બલિરાજા જાણતા નથી કે આ કોણ છે, પણ હું જાણું છું કે આ ભગવાન નારાયણ પોતે આવ્યા છે અને જો આ પૃથ્વીને માપશે ને તો અનર્થ થશે. એટલા માટે બલિરાજાને કહે છે, રાજન ઉભા રહો, દાન આપવાની ઉતાવળ ન કરશો. એવું દાન ન આપવું કે આપ્યા પછી ઘરના લોકો હેરાન થાય.
એટલે દાન આપવાની ઉતાવળ ના કરશો. મહારાજ ઉભારો, તમે જાણતા નથી આ કોણ છે? અરે સાક્ષાત આદિનારાયણ પરમાત્મા તમારે ઘેર ભિક્ષા માંગવા માટે આવ્યા છે. હવે બલિરાજાને ખૂબ આનંદ થયો. ઓહો, હવે તો હું અવશ્ય દાન કરીશ. કારણ કે સાક્ષાત પરમાત્મા મારે ઘેર ભિક્ષા માંગવા આવે તો મારો મહિમા કેટલો વધે. દાન લેનારો